Say, get out to those people who are talking about others, who are not ready to talk about their own self. Then don't promote them. Then don't give any opportunity. એવા માણસોને ફેંકી દો, એને આવવા ન દો જિંદગીમાં. એને કીધું ચૂપ રહે, અને ચૂપ રહે એ કહેવું પડે ત્યારે ને એ આપણી નજીક આવી ગયો અને આપણને વાત કરવા માંડ્યો. નહીં નહીં નહીં, તારે તો મારી નજીક જ નહીં આવવાનું. આ લોકો તો કોરોના કરતા વધુ ચેપી છે. પ્રદૂષણ છે આવા માણસો સમાજમાં, જેને પોતાની વાત કરવામાં રસ નથી. ભાઈ તું તારી વાત કરને, બીજાની વાત શું કામ કરે છે? મારે બીજાની વાત નથી જાણવી. બીજા કેવા છે, બીજાએ શું કર્યું, કેમ કર્યું, આપણે એની વાત નથી કરવી. બર્નાર્ડ શો ની ઓફિસમાં એ જે ખુરશી પર બેસે, એ ખુરશી પર પોતાના માથા ઉપર એક બોર્ડ હતું જેમાં લખ્યું હતું, જે સામેની ખુરશી પર મળવા આવે બેઠા હોય એ લોકો વાંચી શકે. આ ઓફિસમાં આપણા બે સિવાય બીજા કોઈની વાત થતી નથી. કદાચ જો આ નિયમ બધા જ સ્વીકારી લે કે આપણે બે જણ બેઠા છીએ તો આપણે બે જણા આપણી જ વાત કરીશું. હું કેવો, તું કેવો, આપણે કેવા. હવે આપણે બીજાની વાત નથી કરવી. આપણે સરસ છીએ કે આપણે ખરાબ છીએ? આપણે હજી બધું સારા બનવું જોઈએ. કેવી રીતે? આપણે આપણી ખરાબીઓ કેવી રીતે દૂર કરવી જોઈએ? યાર આપણે આ જ વાત કરવી છે. આપણે આપણા સિવાયની કોઈ વાતથી સંબંધ રાખવો નથી. સાચું કહું, આજે કોકની વાત લઈને આપણી પાસે આવ્યો છે, આપણા કાનમાં ઝેર. હવે અહીંથી જશે ને આપણી વાત બીજાના કાનમાં આ જ રીતે નાખશે. આ લોકો રામ રાજ્યને 14 વર્ષ દૂર લઈ જનારી મંથરા છે, જે દરેક સમયમાં જીવતી હોય છે. આને નજીક ના આવવા દો, તમારું રામ રાજ્ય ખતમ થઈ જશે.